જ્યારે બ્રોશરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ ફાળવી શકાય તેમ લખેલું હોય અને કાર પાર્કિંગ ફાળવેલ હોય તેવા સંજોગોમાં ફરિયાદી બેઝમેન્ટ કાર પાર્કિંગ સુવિધાની માંગણી કરી શકે નહીં. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રીરા દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સેફ્રોન લક્ઝુરિયા પ્રોજેક્ટના પાર્કિંગ વિવાદ અંગે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ ફરિયાદી શ્રી સંજય મનસુખભાઈ પટેલે બિલ્ડર મેસર્સ શિવમ ડેવલપર્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમને બેઝમેન્ટમાં પાર્કિંગ આપવાનું વચન આપીને ગ્રાઉન્ડ ફ્લોર પર ફિઝિકલ ડિસેબલ્ડ પર્સન પીડીપી માટે અનામત રાખેલી જગ્યામાં પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે. ફરિયાદીની માંગ હતી કે તેમને આપેલા વચન મુજબ બેઝમેન્ટમાં જ પાર્કિંગની ફાળવણી કરવામાં આવે. સામાવાળા પ્રમોટર પક્ષે આ આક્ષેપોનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલા નકશા મુજબ જ પાર્કિંગની ફાળવણી કરવામાં આવી છે. પ્રમોટરે વધુમાં દલીલ કરી હતી કે સોસાયટીનું હેન્ડઓવર પણ થઈ ગયું છે અને હવે પાર્કિંગ જેવી આંતરિક વ્યવસ્થાઓની જવાબદારી સોસાયટીની રહે છે. આ મામલે સુનાવણી બાદ રીરા મેમ્બર ડોક્ટર એમડી મોડિયાએ અવલોકન કર્યું હતું કે પ્રોજેક્ટના બ્રોશરમાં પાર્કિંગની સુવિધા બેઝમેન્ટ અથવા ગ્રાઉન્ડ ફ્લોર પર આપવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. ફરિયાદી એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા કે તેમને માત્ર બેઝમેન્ટમાં જ પાર્કિંગ આપવાનું કોઈ ચોક્કસ વચન આપવામાં આવ્યું હતું. ઓથોરિટીએ નોંધ્યું હતું કે જો ગ્રાઉન્ડ ફ્લોર પર પૂરતી જગ્યા હોય તો પ્રમોટર અન્ય એલોટીને ત્યાં પાર્કિંગ ફાળવી શકે છે. અંતે રીરા ઓથોરિટીએ ચુકાદો આપતા જણાવ્યું કે પ્રોજેક્ટ સોસાયટીને સોંપી દેવામાં આવ્યો હોવાથી હવે પાર્કિંગની ફેરબદલી કે વ્યવસ્થા સોસાયટીએ આંતરિક રીતે કરવાની રહેશે. આ કારણોસર ઓથોરિટીએ ફરિયાદીની અરજી રદ કરી છે. જો કોઈ પક્ષકાર આ હુકમથી નારાજ હોય તો તેઓ આગામી 60 દિવસમાં ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે તેવી પણ નોંધ કરવામાં આવી છે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.